દરેકના જીવનનો સૌથી યાદગાર ફેઝ હોય છે સ્કૂલ લાઈફ. અહીંયા લોકો ભણવા આવે છે, પોતાના ભવિષ્યનું ઘડતર કરવા આવે છે. પણ અમે તો અલગ જ માટીના બનેલા હતા ભાઈબંધો. અમે અહીંયા ઇતિહાસ રચવા આવ્યા હતા. આ ટાઈમ છે સ્કૂલે આવવાનો. પ્રાર્થના પતી ગઈ. ચલો કાલે આવજો. લે ઉભરો. એ चलो चलो भाई जल्दी उतावળ રાખો. चलो 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 भाई उतावળ રાખો. સ્ટેમિના કઈ ગયો. ચાલ 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 રાઉન્ડ 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 જલ્દી ફટાફટ. પેલા જેવી જાન નહીં ભાઈ, સ્ટેમિના નહીં. બોલો હર હર મહાદેવ. હર હર હર. આ બધા ગાંડા છે હે? યુનિફોર્મ કઈ ગયો? સ્પોર્ટ્સ ડે નો યુનિફોર્મ. અરે બુધવાર નહીં આજે. તમે ક્યાં પહેર્યો છે? અલે આ મેં તો ના જ પહેર્યો હોય ને, સાહેબ પહેર્યો યુનિફોર્મ. હે ભાઈ પનિશમેન્ટ. અનોધર રાઉન્ડ નિકિતા, અનોધર રાઉન્ડ. તું ડબલ અનોધર રાઉન્ડ. સાહેબ અત્યારે લગનમાં જવાનું એટલે આ પહેર્યું છે. એટલે ના ચાલે, મારે ગોલ જોઈએ સ્કૂલમાં, ગોલ. અલે મારે ગેરસર શક્તિ આવે. હા એટલે ગોલ લાવવાની છે. ફટાફટ ચાલ ચાલ દાદી યાર ચર્ચા ના કરે. ચાલ ચાલ તમે જ આડી આવો, તમે દોડો ને. મારા હારા હા એક રાઉન્ડ પર જલ્દી જલ્દી ભાઈ ઉતાવળ રાખો. ચલો ચલો ભાઈ. હા બોલી બી કરીને આવું છે. એ ભાઈ સાહેબ હું અત્યારે- આવું. અલે હા ભાઈ. હું તે અલે એ બધા ક્યાં જાવ છો? લે આ બધા એક જગ્યાએ. ઓય અલે ઓય લે તને ખબર નહીં પડતી. રૂપલ મેમ. શું થયું રૂપલ મેમ ને? શું થયું? રૂપલ મેમ તમને ગોતે છે. મને ગોતે? હા, મને જાઓ. બોલાવ? હા બોલાવો, જાઓ રૂમમાં બોલાવો, જાઓ. કઈ બાજુ? હા મામા અંદર જાઓ, જલ્દી જાઓ. અલ્યા પણ ખાલી સ્ટાફ રૂમમાં બોલાવતા હતા, એમાં ક્યાં આટલી બધી ઉતાવળ કરવાની આવે છે? 16 દુ 32, 16 તરી 48. મેડમ આખો દિવસ તમે કેટલું કામ કર્યા કરો છો ને? સર હું તો એનો જ પગાર લઉં છું. હા એ બી છે, પણ મારે પણ હવે એવું જ ચાલુ કરવું છે. કેવું છે સર હવે? કોણ? બસ મજામાં, આપણે તો સર મજામાં. પણ મેમ તમને ખબર પડી આપણા પીટી ના સર વાયરલ થઈ ગયા છે. હે આ જો વિડિયો. અરે હું તો વાયરલ જ હતો ને મેડમ. और ये बॉल सीधा बाउंड्री के बाहर और ये हिट विकेट. અરે સર તમે જ છો ને? જો અરે આ ના ચાલે ને, સ્કૂલમાં કેવી રીતે ચાલે? સ્ટુડન્ટ ગમે તેમ ફોન થોડી નહીં કરી શકે. હા ક્લાસ ટીચરે ધ્યાન રાખવું જોઈએ ને. સાચી વાત છે. આવું ના કરે, કોઈ બી પડી જાય યાર. હા હા સાચી વાત છે. આ તો બહુ બહુ ખોટું કહેવાય. બહુ ખોટું કહેવાય. હાસ તો આપણે આની નોંધ લેવી જોઈએ સર. હવે આપણે આમને સુધારવા પડશે. સર એવી રીતે નહીં સુધરે, એમને સમજાવવા પડશે. અરે આ ના સમજે, આ જેનરી જનરેશન કહેવાય. તો આપણે એમને એમની ભાષામાં સમજાવીએ. એ કઈ રીતે? એક ગેમ રમાડીને, ઓનલાઈન વર્સિસ ઓફલાઈન. હા તો પછી એમાં આગળ પડતો હું થઈશ. ચલો હા ચલો. ચાલો તમારે આવું સાહેબ? હા હું આવું છું. નકર પતાઈ નહીં અમે. હા કઈ વાત નહીં. આવું ચલો ને. આ વાંચ્યું સર તમે? તો વાંચ્યા વગર થોડી પીટીન સાહેબ બન્યા.
સિટ ડાઉન તો બાળકો અચ્છા અમને તો ચેન્જીસ કહેવા પડશે ને તમારા માટે છે કાલે સરપ્રાઈઝ ટેસ્ટ But we already have a test tomorrow. નોટ અબાઉટ ધેટ દિશા. આ કાલની બોરિંગ ટેસ્ટ જેવી નથી આ એક નવી ટેસ્ટ અમે ઓર્ગેનાઇઝ કરી છે જેનું નામ છે ધમાકા યસ બહુ મજા આવશે ઇટ્સ અ ફન ગેમ ઓનલાઈન વર્સિસ ઓફલાઈન Offline team will be led by Moksha. And online team will be led by... Of course, sir. It will be led by me. No, not you. Shreya. આ છે શ્રેયા. આ કોમ્પિટિશન કાલે ચાલુ થશે અને એમાં ન્યૂટન્સ લો ઓફ મોશન સમજાવવાનું રહેશે Okay kids, so come prepared. આજ મજા ના આવી યાર સ્કૂલમાં. હમ પણ એક મને એ ના ખબર પડી પેલી શ્રેયાને કેમ લીડર બનાવી. હાલ્યા એને તો ફોલોવર છે ને જો આ જાય હાલ્યા એ જ છે તું જાઉં સિટ ડાઉન Class, are you ready for the competition? તો જેન્જીસ તૈયાર છો ને મેમ શ્રેયા નથી આવી લાગતી. તો પ્રિપેરેશન કરીને આયા છો ને મોક્ષા અને શ્રેયા નથી આવી. સર લાગે છે ગભરાઈ ગઈ કોમ્પિટિશન પહેલા જ. હર્ષ. કુકરની સીટી વાગી શું આઈ એમ જસ્ટ કિડિંગ સર. Enough. હર્ષ. Moksha, let's start with you. અરે સર આવી જાવ ને આખું બોર્ડ ઢંકાઈ જાય. આમ જો પેલી સાચું લખાય. The object remains in the state of rest or uniform motion in a straight line until and unless an external force acts on it. For example, Amit. એક્ઝામ્પલ મને જ બનાવું તું અમિત અહીંયા ઊભો છે અને જ્યાં સુધી કોઈ એક્સટર્નલ ફોર્સ ધક્કો નહીં આપે ત્યાં સુધી અહીંયા જ ઊભો રહેશે. Hence prove Newton's first law of motion. Now, second law of motion, F is equals to ma. માથે મૂક. માસ વધે તો ફોર્સ વધે. સિમ્પલ. Now let's move on to the third law of motion. Very good, Moksha. Now let's bring Harsh to explain Newton's third law of motion. આપણે ગ્રાઉન્ડમાં નથી સર. મનમાં વાત કરું તો એને સંભળાય. અરે આ પ્રોપ છે તો કંઈક યુઝ તો કરું નાનો પણ આ સમજાવવા માટે મારે અમિતની હેલ્પ જોઈશે. ન્યૂટનની થિયરી થોડી બોરિંગ હતી એટલે મને શું પ્રેક્ટિકલ જ સમજાવવું ગમે. આજો હું તને આ રબર મારું રબર થી આગળ જતા તું શું કરીશ? તને આમે મારે બેસી જા. એટલે એક્ઝેક્ટલી સર હું તમને આ જ સમજાવવા માંગુ કે એવરી એક્શન એઝ અ રિએક્શન એટલે એક્શન ઇઝ ઇક્વલ ટુ રિએક્શન. And what is the formula of it? હા શ્યોર સર. E is equal to mc square. નામ ક્યાંક સાંભળેલું લાગે સાહેબ Hi, MC Square ને પેરાડોક્સ બે નું ગીત હતું. છોરે અડિયાર વાળે NCR વાળે. કોણ પેરાડોક્સ આઇન્સ્ટાઈનની ફોર્મ્યુલા ન્યૂટનમાં આવી ગઈ. હાઉ? ઓનલાઈન ને રીલમાં તો આ જ જોયું તું મેં. So class, what you understood? મેમ બહુ પ્રેક્ટિકલ ના કરાય વાગે Exactly. Balance is important. So practical and theoretical knowledge both are important. એટલે basically reels અને વાંચવું બંને જરૂરી છે. And class, I know you feel that Moksha was boring, but her formula was correct. So the winner is Moksha. મેડમે કીધું તો ભાઈ સાચું જ હશે ચલો આપણે થઈ ગયું તમારું. ચલો સર પતિ. ભાગ.
શ્રેયા